પ્રમેય 6.7 આગળના ટોપિકમાં આપણે પ્રમેય 6.6 સુધી અભ્યાસ કર્યો। આજે જોશું પ્રમેય 6.7। આ પ્રમેયનો ઉપયોગ આના પછીનો પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય, તો એની તારવણીની અંદર ખૂબ અગત્યનો છે। આ ઉપરાંત ઘણા બધા ઉદાહરણ અને દાખલા છે પ્રમેય 6.7 આધારિત છે, એટલે પ્રમેયને સમજવો ખૂબ જરૂરી છે। તો પ્રમેય 6.7 ની અંદર એમ કહે છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે। આ પ્રમેયના વિધાનને અહીંયા આપણે સમજવાનું છે। આ પ્રમેયની સાબિતી છે અલગથી વિડિયાની અંદર બનાવેલી છે, એટલે માત્ર અહીંયા આ વિધાનને આપણે સમજીએ। તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપવામાં આવ્યો છે, તો આપણે એક કાટકોણ ત્રિકોણ અહીંયા દોરીએ। દાખલા તરીકે આ રીતે એક કાટકોણ ત્રિકોણ છે અને ખૂણાઓના નામ લખીએ, તો આ ખૂણો એ લઈ લઈએ, બી અને સી। તો ખૂણા બી નું માપ છે 90 થશે, એટલે કે કાટખૂણો। તો એબીસી એક કાટકોણ ત્રિકોણ હોય અને કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય, તો કાટખૂણો બી છે અને બી માંથી કર્ણ ઉપર એક વેધ દોરવાનો છે। દાખલા તરીકે એ વેધનું નામ આપી દઈએ એમ, એટલે કે બી એમ। તો વેધ બી એમ એક કાટખૂણામાંથી કર્ણ ઉપર દોરેલો છે અને વેધ હોય એટલે 90-90 ના ખૂણા બંને બાજુ બને। આમ ત્રિકોણ એબીસી હતો, એમાંથી બે ત્રિકોણો બની ગયા, ત્રિકોણ એક અને બીજો ત્રિકોણ બીએમસી। આ રીતે એબીસી ના બે ભાગમાં હવે વિભાજન થઈ ગયું। તો અહીંયા આગળ એમ કહેતા વેધની બંને તરફના ત્રિકોણો જે છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે, એટલે 1 અને 2 આ જે બંને ત્રિકોણો બન્યા છે એ બંને મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય છે અને તેઓ એકબીજાને પણ સમરૂપ હોય, એટલે કે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 પણ સમરૂપ હોય। હવે કઈ રીતે હોય એની અહીંયા સમજણ મેળવીએ। તો ત્રિકોણ આ રીતે કહેવા માંગે છે કે ત્રિકોણ એબીસી એ ત્રિકોણ બીએમસી ને સમરૂપ હોય। મૂળ ત્રિકોણ છે એબીસી એ ત્રિકોણ બીએમસી એટલે 2 નંબરનો ત્રિકોણ છે એને સમરૂપ હોય છે। ઉપરાંત ત્રિકોણ એબીસી છે એ ત્રિકોણ એએમબી ને પણ સમરૂપ હોય। એએમબી એટલે 1 નંબરનો ત્રિકોણ, એટલે જે મૂળ ત્રિકોણ છે એ બીજા નંબરના ત્રિકોણને પણ સમરૂપ થાય અને જે મૂળ ત્રિકોણ છે એ 1 નંબરના ત્રિકોણને પણ સમરૂપ થાય। આ ઉપરાંત બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય। આવું આ પ્રમેય 6.7 કહેવા માંગે છે। હવે કઈ રીતે આ લખાણ થાય છે તો એની સમજૂતી મેળવીએ। દાખલા તરીકે આ ભાગ આપણે સાબિત કરવો છે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીએમસી કઈ રીતે લખાતું હશે। તો એબીસી એટલે એની આકૃતિ આ રીતે આપી છે, એબીસી આકૃતિ આપણે અલગ પાડી દઈએ તો સમજવામાં થોડું સરળ રહે। એબીસી જેમાં બી છે કાટખૂણો છે અને બીજો ત્રિકોણ છે બીએમસી એટલે 2 નંબરનો ત્રિકોણ, તો એની આકૃતિ છે આ રીતે છે। અહીંયા બી છે એમ અને સી, એમ ખૂણો છે કાટખૂણો છે, તો બંને આકૃતિ છે આની અંદર તમે જુઓ તો બી બરાબર એમ થઈ જાય, કારણ કે બેયના માપ 90-90 છે કાટખૂણા। એ જ રીતે બેયની અંદર સી છે એ કોમન ખૂણો છે, એટલે કે બેયમાં એકનો એક ખૂણો છે, એટલે સી બરાબર સી પણ કહી શકાય। અને બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો તો આપમેળે સમાન થઈ જાય, એટલે એનો મતલબ કે એ બરાબર શું હશે, બી। કારણ કે ખોખું શરત આપણે ભણી ગયા છે, બે ખૂણા સરખા હોય તો બંને ત્રિકોણ છે એને સમરૂપ કહેવાય। એટલે આ શરત પ્રમાણે અહીંયા લખાણ કરીએ તો એબીસી બરાબર થાય ખૂણો બીએમસી અને એસીબી બરાબર થશે ખૂણો એમસીબી। તો અહીંયા જોઈ શકાય છે કે બે ખૂણા સમાન મળ્યા, એટલે ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણ એબીસી એ સમરૂપ થઈ જાય ત્રિકોણ। એ જેટલું જ માપ કોનું આવ્યું તો બી નું આવ્યું, એટલે અહીંયા લખાય બી। બી જેટલું માપ છે એમ નું એટલે એમ અને સી જેટલું સી નું। તો મેઇન ત્રિકોણ એટલે કે મૂળ ત્રિકોણ એબીસી એ બીએમસી ને સમરૂપ થઈ ગયો। તો આ પહેલો ભાગ થઈ ગયો, એને સમીકરણ નંબર 1 કહી દઈએ। એ જ રીતે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમબી સાબિત કરવું છે, એએમબી। તો ફરીવાર અહીંયા આકૃતિ અલગ અલગ પાડી દઈએ આમાંથી।
તો એબીસી ની આકૃતિ તો આ રીતે આવશે. અહીંયા લખીએ બી, સી અને એ, જેમાં બી નું માપ છે 90 છે. અને બીજો ત્રિકોણ છે AMB, તો આમાંથી AMB ને અલગ પાડીએ તો એની આકૃતિ આ રીતે આપી છે AMB, અને જેમાં M ખૂણાનું માપ છે એ 90 છે. તો બંને આકૃતિ જુઓ તો ખ્યાલ આવી જશે કે કયા ખૂણા સરખા થાય. તો B જેટલું જ માપ થાય છે M નું, અને A જેટલું માપ થાય છે A નું, કારણ કે એકના એક ખૂણા. તો ખોખું શરત પ્રમાણે બે ત્રિકોણો પાછા સમરૂપ થઈ ગયા. એટલે અહીંયા લખી શકાય ખૂણો ABC બરાબર થશે ખૂણો AMB, કૌંસમાં લખાય કાટખૂણા, અને એ ખૂણો છે એકનો એક છે એટલે ખૂણો BAC બરાબર થઈ જશે ખૂણો BAM. એક જ ખૂણા. તો અહીંયા બે ખૂણા છે એ પણ સમાન થઈ ગયા. એટલે ખોખું શરત પ્રમાણે કયા ત્રિકોણો છે સમરૂપ થઈ જશે? તો ત્રિકોણ ABC સમરૂપ થઈ જશે ત્રિકોણ A જેટલું જ માપ A નું છે એટલે A બરાબર A. B જેટલું માપ કોનું આવ્યું? તો M નું આવ્યું એટલે અહીંયા લખાય M. અને C જેટલું માપ, હવે કયો બાકી ખૂણો રહી છે? તો આની અંદર B ખૂણો બાકી રહી એટલે અહીંયા લખાય B. આને કહીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી જુઓ તો ખ્યાલ આવી જશે કે ABC જે આ ત્રિકોણ છે એ ત્રિકોણ છે કોને સમરૂપ છે? તો BMC ને. તો અહીંયા લઈ લઈએ BMC. અને ABC છે એ કોને સમરૂપ છે? તો AMB ને. આ રીતે આપણે ત્રિકોણ લઈ લઈએ તો પહેલી આકૃતિ છે બીજી આકૃતિને સમરૂપ છે, અને પહેલી આકૃતિ છે ત્રીજી આકૃતિને સમરૂપ છે. તો પરંપરિતાના ગુણધર્મ આપણે હાવ શરૂઆતમાં જોયો તો બે સમરૂપ આકૃતિઓ. તો એની અંદર પરંપરિતાનો ગુણધર્મ જોયો તો કે એક આકૃતિ બીજી આકૃતિને સમરૂપ હોય અને એક આકૃતિ છે ત્રીજી આકૃતિને સમરૂપ હોય. તો એનો મતલબ એવો થાય કે આ બંને આકૃતિ છે એ પણ એકબીજાને સમરૂપ થાય. એટલે સમીકરણ 1 અને 2 ઉપરથી જે બે ત્રિકોણો આવ્યા છે એ બે પણ એકબીજાને સમરૂપ થઈ જાય. એટલે ત્રિકોણ BMC સમરૂપ થઈ જશે ત્રિકોણ AMB. તો આ રીતે ત્રણ ત્રિકોણો છે એને સમરૂપ સાબિત કરી શકાય. હવે આ સમરૂપ જે ત્રિકોણો બતાવ્યા છે એનો ઉપયોગ આપણે પાયથાગોરસનો પ્રમેય જે તારવવાનો છે એની અંદર કરવાનો છે, એટલા માટે અગત્યના છે. ઉપરાંત ઘણા બધા દાખલાની અંદર પણ આ રીતે ત્રિકોણો છે સમરૂપ બતાવી અને બાજુનો ગુણોત્તર સમાન બતાવી અને તારવવાના આવશે. એટલે પ્રમેય છે ખૂબ અગત્યનો છે. તો આ રીતે ત્રિકોણો છે સમરૂપ આવે છે. હવે આગળ આપણે પાયથાગોરસના પ્રમેયનો અભ્યાસ કરીએ. તો પાયથાગોરસનો પ્રમેય છે એ આ રીતે એનું વાક્ય આપવામાં આવ્યું છે, જે પ્રમેય 6.8ના સ્વરૂપમાં આપ્યો છે. પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયનું સંશોધન કર્યું છે એટલે એના માનમાં અને પાયથાગોરસનો પ્રમેય કહે છે. અને એનું વિધાન છે આ રીતે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો પ્રમેય છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે અને અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રમેયની સાબિતી આપણે અહીંયા નથી મેળવતા, એના માટે અલગથી વિડીયો બનાવ્યો છે. અહીંયા માત્ર પ્રમેયના વાક્યને સમજીએ. તો કાટકોણ ત્રિકોણમાં, એટલે કાટકોણ ત્રિકોણ હશે તો જ આ પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે. દરેક ત્રિકોણ માટે આ પ્રમેય નથી. એટલે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ ABC, અને ત્યાં B છે એ કાટખૂણો છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ કયો થાય? તો કાટખૂણાની સામેની બાજુ હોય ને કર્ણ કહેવાય. તો AC છે કર્ણ છે એટલે આ થશે કર્ણ. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ થાય, AC બાજુનો વર્ગ એ કેટલો હોય? તો બાકીની બે બાજુ, એટલે બાકીની બે બાજુ વધી AB અને BC એ બંનેના વર્ગના સરવાળા જેટલો. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આના જેટલો હોય. આવું પાયથાગોરસનો પ્રમેયની અંદર કહેવામાં આવ્યું છે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના
સરવાળા જેટલો હોય। હવે એક આના પછીનો પ્રમેય જે છે એ પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય તરીકે આપવામાં આવ્યો છે અને પ્રમેય છે 6.9। તો એના વિશે અભ્યાસ કરીએ। પ્રમેય 6.9 પ્રમેય 6.9 પાયથાગોરસનો પ્રતિપ્રમેય। પ્રતિપ્રમેય એટલે બિલકુલ એનો વિરોધી પ્રમેય થાય। આની અંદર જેમ પક્ષમાંથી સાધ્ય તરફ જઈએ એમ આમાં સાધ્યમાંથી પક્ષ તરફ જવાનું હોય। તો આની અંદર પાયથાગોરસના પ્રમેયની અંદર શું વાત કરી તો કે કાટકોણ ત્રિકોણમાં એટલે કાટકોણ ત્રિકોણ આપી દીધેલો હતો અને પાયથાગોરસના પ્રતિપ્રમેયની અંદર આ વસ્તુ આપણને આપેલી હશે કે કર્ણનો વર્ગ છે એટલે કે કોઈ પણ ત્રિકોણમાં જો એક બાજુનો વર્ગ એ એની સિવાયની બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો એ જે ત્રિકોણ હોય એ કાટકોણ ત્રિકોણ હોય। ટૂંકમાં આનાથી બિલકુલ આપણે ઊંધી દિશામાં જવાનું છે। એટલે વાક્ય છે આ રીતે આપવામાં આવ્યું છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય। આ રીતે એનું વાક્ય આપવામાં આવ્યું છે કે ત્રિકોણની અંદર જો કોઈ એક બાજુનો વર્ગ એટલે એક ત્રિકોણ લઈ લઈએ આપણે। કાટકોણ ત્રિકોણ છે એવું કાંઈ અહીંયા કહેવામાં આવ્યું નથી, કોઈ પણ ત્રિકોણ હોઈ શકે આ। અને એની અંદર એમ કીધું કે જો ત્રિકોણની અંદર કોઈ એક બાજુનો વર્ગ એટલે 80 નો વર્ગ કરીએ અને બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થતો હોય એટલે કે 80 નો વર્ગ મેળવીએ અને જો એ AB નો વર્ગ વત્તા BC ના વર્ગ જેટલો એટલે કે એના સરવાળા જેટલો થતો હોય તો AC ની સામેની જે ખૂણો હશે, AC બાજુની સામેનો જે ખૂણો એ કાટખૂણો હશે એટલે કે 90 નો ખૂણો હશે। એટલે આ વાક્ય પરથી લખવું તો એમ લખી શકાય કે AC નો વર્ગ એ જો AB નો વર્ગ વત્તા BC ના વર્ગના સરવાળા જેટલો થતો હોય તો એનો મતલબ એવો થાય કે આની સામેનો ખૂણો એ કેટલો હોય 90 નો હોય અને કોઈ પણ ત્રિકોણમાં 90 નો ખૂણો સાબિત કરી દઈએ તો એ કાટકોણ ત્રિકોણ આપમેળે થઈ જાય। એટલે પાયથાગોરસનો પ્રતિપ્રમેયની અંદર પાયથાગોરસના પ્રમેયથી બિલકુલ ઉલટી દિશામાં આપ્યું છે। ઓલાની અંદર કાટકોણ ત્રિકોણ આપી દીધો તો પાયથાગોરસના પ્રમેયમાં કાટકોણ ત્રિકોણ આપી દીધો હોય પહેલેથી અને આપણે સાબિત કર્યું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય। જ્યારે આની અંદર આપણને કાટકોણ ત્રિકોણ આપવામાં આવ્યું નથી પણ એટલું આપ્યું છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો એ કર્ણ સામે જે ખૂણો હોય કેટલો થાય તો 90 નો થાય અને 90 નો થાય તો કાટકોણ ત્રિકોણ સાબિત થઈ ગયું। હવે પાયથાગોરસના પ્રમેય ઉપર આધારિત કેટલાક અગત્યના પરિણામો છે એ અગત્યના પરિણામો વિશે અભ્યાસ કરીએ કે જે આપણે દાખલા ગણશું એની અંદર ઉપયોગમાં લેવાના છે। તો પહેલું જે અગત્યનું પરિણામ છે એ આ રીતે આપવામાં આવ્યું છે। કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ એ કર્ણની લંબાઈથી અડધી હોય છે। એટલે એક કાટકોણ ત્રિકોણ લઈએ આપણે તો દાખલા તરીકે આ એક કાટકોણ ત્રિકોણ છે અને એની અંદર આને કાટખૂણો લઈ લઈએ ABC કે જ્યાં છે B એ કાટખૂણો। તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ એટલે કર્ણ પર એક મધ્યગા દોરવાની છે તો મધ્યગા લઈ લઈએ BD। તો મધ્યગા કોને કહેવાય તો જે બાજુ પર દોરવામાં આવે એના બે સમાન ભાગ કરી નાખે એટલે AD નું જેટલું માપ હશે એટલું જ માપ DC નું થઈ જાય। અને જો આમ થતું હોય કાટકોણ ત્રિકોણની અંદર તો અહીંયા એમ કહે છે કે મધ્યગાની લંબાઈ એ કર્ણની લંબાઈથી અડધી હોય। કાટકોણ ત્રિકોણમાં જો કર્ણ પર કોઈ મધ્યગા દોરવામાં આવે તો મધ્યગાની જે લંબાઈ છે એટલે કે BD નું જે માપ છે એ કેટલું હોય તો કર્ણની લંબાઈથી અડધું એટલે કર્ણને આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલું માપ થાય। તો આ એક કાટકોણ ત્રિકોણની અંદર માત્ર લાગુ પડે અને અગત્યનું પરિણામ છે કે BD બરાબર 1/2 AC
લખી શકાય। બીજો અગત્યનો ગુણધર્મ આ રીતે છે, સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે। તો સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ અહીંયા લેવાનો છે। તો કાટકોણ ત્રિકોણ સૌ પ્રથમ લઈ લઈએ અને એ કાટકોણ ત્રિકોણ એવો લેવાનો છે કે એમાં બાકીની જે કર્ણ સિવાયની 2 બાજુ સમાન થવી જોઈએ। તો આ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે અને એની અંદર એબીનું જેટલું માપ છે એટલું જ માપ બીસીનું છે, એટલે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ થઈ ગયો। અને જો આમ હોય તો સરખી બાજુની સામેના ખૂણા સરખા હોય એટલે આ બંને ખૂણા પણ સરખા થશે 45-45 ના। તો આ રીતનો કાટકોણ ત્રિકોણ આપવામાં આવ્યો હોય તો અહીંયા એમ કીધું કે કર્ણનું માપ જે છે, કર્ણનું માપ એ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે। એટલે જો એસી અને એબી કર્ણ અને કોઈ બાજુને સરખાવવી હોય તો બાજુને વર્ગમૂળમાં 2 વડે ગુણવી પડે તો એ એસી જેટલી થાય। આવું આ પ્રમેય છે, એટલે કે આ જે પરિણામ છે કહેવા માંગે છે। એક ઉદાહરણ લઈએ એટલે આ બાબત છે સ્પષ્ટ થઈ જાય। દાખલા તરીકે એબીનું માપ 5 સેન્ટીમીટર છે, બીસીનું માપ 5 સેન્ટીમીટર છે અને એસીનું માપ મેળવીએ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે લખી શકાય કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। એબીનો વર્ગ એટલે 5નો વર્ગ થાય 25 અને બીસીનો વર્ગ એટલે 5નો વર્ગ 25। તો 2 વખત 25 આવી ગયા, 25 વત્તા 25 એટલે તો એસીનો વર્ગ બરાબર મળશે 2 વખત 25, ટૂંકમાં 50 થાય અને 25 દુ પણ 50 થાય। વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળની અંદર લખાશે 2 ગુણ્યા 25, 25નું વર્ગમૂળ કાઢીએ તો 5 થાય એટલે એસી બરાબર કેટલા મળ્યા? એસી બરાબર મળ્યા 5 વર્ગમૂળમાં 2 અને એસી બરાબર હવે 5 સેન્ટીમીટર છે, કોનું માપ છે? તો એબીનું માપ પણ છે અને બીસીનું છે। જો આપણે આ પરિણામ લાવવું હોય તો એબી લખી દઈએ 5ની જગ્યાએ, તો એબી બરાબર શું થાય? વર્ગમૂળમાં 2। આમ જોઈ શકાય છે કે કર્ણનું માપ જે છે, અહીંયા વાક્યમાં તમે જુઓ તો કર્ણનું માપ એ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે। એટલે કોઈ પણ બાજુને તમે વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરો તો એ કર્ણનું માપ થાય। હવે આગળ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેય આધારિત કેટલીક ત્રિપુટીઓ જોઈએ જે ખૂબ અગત્યની છે। તો અહીંયા ત્રિપુટીઓ એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર કોઈ પણ 2 બાજુના માપ આપવામાં આવ્યા હોય તો ત્રીજી બાજુનું માપ એ ત્રિપુટીમાંથી જ કોઈ એક હોય। દાખલા તરીકે એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આ રીતે। એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે એબીસી અને જો એબીનું માપ છે 5 સેન્ટીમીટર હોય, બીસીનું માપ છે 12 સેન્ટીમીટર હોય તો એસીનું માપ કેટલું હશે? તો એસીનું માપ કાટકોણ ત્રિકોણની અંદર મેળવવું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થાય। એટલે એબીનો વર્ગ એટલે 5નો વર્ગ વત્તા બીસી એટલે 12 આપ્યા છે 12નો વર્ગ, 5નો વર્ગ થાય 25 અને 12નો વર્ગ 144, બેયનો સરવાળો થશે 169। એટલે એસી બરાબર વર્ગમૂળમાં 169 અને 169નું વર્ગમૂળ થાય 13। તો આમ એસીનું માપ કેટલું મળ્યું? 13 સેન્ટીમીટર મળ્યું। તો આના પરથી એમ કહી શકાય કે જો કાટકોણ ત્રિકોણની અંદર 2 બાજુના માપ આપેલા હોય એટલે કે 5 અને 12 આપ્યા તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? 13 થાય। એવી જ રીતે જો આપણને 12 આપ્યા ન હોત અને 5 અને 13 આપ્યા હોત તો આ રીતે ગણતરી કરી હોત પાયથાગોરસના નિયમ પ્રમાણે તો એ 12 છે આ પ્રમાણે મળી જત। ટૂંકમાં કાટકોણ ત્રિકોણની અંદર જો કોઈ પણ 2 બાજુના માપ આપી દીધેલા હોય આ 3માંથી તો ત્રીજી બાજુનું માપ મેળવીએ તો એ આ ત્રિપુટીમાંથી જ કોઈ એક હોય। એટલે કે 12 અને 13 આપ્યા તો બાકીનું ઘટતું માપ 5 હશે, 5 અને 13 આપ્યા હોય તો ઘટતું માપ 12 હોય। તો એવી રીતે કેટલીક ત્રિપુટીઓ અગત્યની અહીંયા આપવામાં આવી છે, જે આમ અગત્યની એટલા માટે છે કે કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડતા હોય ત્યારે જવાબની કલ્પના કરી શકીએ। હવે કોઈ દાખલાની અંદર એમ કીધું કે કાટકોણ ત્રિકોણની અંદર 2 બાજુના માપ 5 અને 12 છે તો ત્રીજી બાજુનું માપ કેટલું હશે? તો ગણતરી કર્યા વગર આપણે સીધે સીધું કહી શકીએ કે 5, 12 અને 13ની ત્રિપુટી છે એટલે ત્રીજી બાજુનું માપ 13 હશે। તો એ રીતની ત્રિપુટી અહીંયા આપી છે 3, 4 અને 5। એટલે કે જો 2 બાજુના માપ 3 અને 4 હોય તો ત્રીજી બાજુ કેટલી હોય? 5। જો 4 અને 5 આપ્યા હોય તો ત્રીજી બાજુ 3। આ રીતે કલ્પના કરી શકીએ। એક ત્રિપુટી આપણે જોઈ ગયા 5, 12, 13। આનો અવારનવાર ઉપયોગ થતો હોય છે આ ત્રિપુટીઓનો। એવી રીતે 7, 24 અને 25।
ચોથી ત્રિપુટી અગત્યની છે 9, 40 અને 41. 9, 40 અને 41. એમ કહે કે આનું માપ 9 છે બીનું અને આ બીસીનું માપ 40 છે, તો એસીનું કેટલું હશે? તો સીધું આ ત્રિપુટી ખ્યાલ હોય આપણને તો સીધું કહી શકીએ કે 41 હશે. અને જો 41 જાણતા ન હોય તો 9નો વર્ગ કરવો પડે, 40નો વર્ગ કરવો પડે, બેયનો સરવાળો કરીએ અને પછી એનું વર્ગમૂળ કાઢીએ તો 41 જવાબ મળે. તો એ પ્રોસેસ છે ઘણી લાંબી થઈ જાય. પાંચમી ત્રિપુટી છે 8, 15, 17. 8, 15, 17 આ પણ એક અગત્યની ત્રિપુટી છે. આનો પણ અવારનવાર ઉપયોગ થતો હોય છે. તો આ જે ત્રિપુટીઓ લખવામાં આવી છે એ અગત્યની ત્રિપુટીઓ છે. આના સિવાયની અસંખ્ય ત્રિપુટીઓ મળે પણ જેનો ઉપયોગ છે એટલો બધો થતો નથી. એટલે જો આની સિવાયની કોઈ ત્રિપુટી આવે ત્યારે ગણતરી કરી અને વર્ગમૂળ કાઢી લેવાનું, એ સહેલું પડે આપણને. પણ આ 5 ત્રિપુટી છે ખૂબ અગત્યની છે અને એનો યાદ રાખવી જરૂરી છે. હવે આગળ આપણે જે અભ્યાસ કરી ગયા પ્રમેય 6.7, પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય અને આ ત્રિપુટીઓનો, આ દરેકનો ઉપયોગ કરી અને ઉદાહરણના કેટલાક દાખલા આપવામાં આવ્યા છે એનો અભ્યાસ કરીએ. ઉદાહરણ 10. આકૃતિ 6.48 ખૂણો ACB બરાબર 90 અને CD લંબ AB આપેલ છે. તો સાબિત કરો કે BCના વર્ગના છેદમાં ACનો વર્ગ બરાબર BDના છેદમાં AD. તો આકૃતિની અંદર જોઈ શકાય છે કે ખૂણો C એ 90નો આપ્યો છે. એટલે જે ત્રિકોણ છે ACB એ કાટકોણ ત્રિકોણ થઈ જશે અને કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણામાંથી કર્ણ AB પર એક વેધ દોરવામાં આવ્યો છે CD. અને આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણની અંદર જો કાટખૂણામાંથી વેધ દોરીએ તો પ્રમેય 6.7 પ્રમાણે જે બંને ત્રિકોણો હોય એ સમરૂપ થાય. એટલે કે ત્રિકોણ એક CDA અને બીજો ત્રિકોણ CDB, આ બંને ત્રિકોણો છે એ સમરૂપ થઈ જાય અને બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ થઈ જાય. એટલે કે ABC ને પણ સમરૂપ થઈ જાય. તો સમરૂપ બતાવી અને પછી એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈ અને આ પરિણામ છે સાબિત કરી શકાય. તો સૌપ્રથમ અહીંયા લખી શકાય કે ત્રિકોણ ACD સમરૂપ થશે. હવે ACD એટલે 1 નંબરનો ત્રિકોણ છે એ સમરૂપ થશે ABC મોટો ત્રિકોણ જે છે એને. તો અહીંયા જોઈ શકાય છે કે એ જેટલું જ માપ એનું છે મોટા ત્રિકોણની અંદર. એટલે ત્રિકોણ A C જેટલું જ માપ કોણ ધરાવે છે? તો C નું માપ અહીંયા કેટલું છે નાના ત્રિકોણમાં અને મોટા ત્રિકોણમાં એટલું જ માપ છે કોનું આવશે? B નું. એટલે C બરાબર આવશે B. અને D છે ખૂણો એ 90નો ખૂણો છે. તો મોટા ત્રિકોણની અંદર 90નો ખૂણો છે C. એટલે D બરાબર થાય C. એટલે આ બંને ત્રિકોણો છે સમરૂપ થઈ જાય. જેમ આપણે આગળ જે ભણી ગયા છે સમજૂતી એની અંદર પણ આ પ્રમેય 6.7 સમજ્યા ત્યારે કઈ રીતે આવે છે એની વ્યવસ્થિત સમજણ મેળવી હતી એ પ્રમાણે અહીંયા લખ્યું છે. આના પરથી ગુણોત્તર લખવું હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય કારણ કે બે ત્રિકોણો એ સમરૂપ સાબિત થઈ ગયા. તો ACના છેદમાં AB લખી શકાય. પહેલા બે ખૂણા ACના છેદમાં AB બરાબર ADના છેદમાં AC. તો અહીંયા પહેલો અને છેલ્લો લીધો તો AC છેદમાં આવશે. ક્રોસ ગુણાકાર કરીએ તો ACનો વર્ગ બરાબર આવશે AD ગુણ્યા AB. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. જે રીતે સમીકરણ 1 આ 1 નંબરનો ત્રિકોણ અને મોટા ત્રિકોણ સાથે લાવ્યા એ જ રીતે બીજા નંબરનો ત્રિકોણ અને મોટા ત્રિકોણને સમરૂપ બતાવી અને બીજું સમીકરણ લઈ આવીએ. તો આકૃતિમાં જોઈ શકાય છે કે તે જ રીતે ત્રિકોણ BCD સમરૂપ થશે ત્રિકોણ. હવે B ખૂણો જે છે એ બંને ત્રિકોણની અંદર આવે. 2 નંબરનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ બેયની અંદર B કોમન આવે એટલે B બરાબર તો B થઈ જાય. C ખૂણો તો નાના ત્રિકોણની અંદર C ખૂણાનું જેટલું માપ છે એટલું જ મોટા ત્રિકોણની અંદર A ખૂણાનું છે એટલે C અને A ના માપ સમાન થાય. D ખૂણો છે નાના ત્રિકોણમાં એ 90નો છે તો મોટા ત્રિકોણમાં 90નો ખૂણો છે C એટલે અહીંયા લખાય C. તો આ બંને ત્રિકોણો છે એ સમરૂપ થઈ ગયા અને સમરૂપ હોય તો બાજુનો ગુણોત્તર લખી શકાય BCના છેદમાં AB. એટલે કે પહેલા બે ખૂણા બરાબર BDના છેદમાં BC. આ બાજુઓનો ગુણોત્તર હોય સમપ્રમાણમાં હોય. ફરીવાર સાદુરૂપ આપીએ તો BCનો વર્ગ બરાબર BD ગુણ્યા AB. આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 જે છે એનો ગુણોત્તર લઈ લઈએ તો આપણે જે મેળવવાનું છે એ મળી જશે. અહીંયા જોઈ શકાય છે કે BCના વર્ગના છેદમાં ACનો વર્ગ. તો એ બંનેની કિંમત છે આપણી પાસે BCનો વર્ગ અને ACના વર્ગની. તો અહીંયા સમીકરણ 2 અને 1 પરથી
BC ના વર્ગના છેદમાં AC નો વર્ગ બરાબર શું લખી શકાય? તો BC ના વર્ગની કિંમત છે BD ગુણ્યા AB અને છેદમાં AC ના વર્ગની કિંમત છે AD ગુણ્યા AB. AD ગુણ્યા AB. અંશ અને છેદની અંદરથી AB ઉડાડી દઈએ તો બાકી રહેશે BD ના છેદમાં AD. એટલે BC નો વર્ગ છેદમાં AC નો વર્ગ બરાબર BD ના છેદમાં AD. અને સાબિત પણ આપણે આ જ કરવાનું હતું કે BC ના વર્ગના છેદમાં AC નો વર્ગ બરાબર અહીંયા જોઈ શકાય છે કે BD ના છેદમાં AD. તો આ રીતે બે ત્રિકોણો નાના અને મોટા ત્રિકોણને સમરૂપ બતાવી અને બાજુનો ગુણોત્તર લઈ અને પરિણામ સાબિત કરી શકાય. ઉદાહરણ 11. એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો એ દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો એ જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. તો નિસરણીની લંબાઈ શોધો. તો અહીંયા એક દિવાલ આપવામાં આવી છે અને દિવાલ છે આ રીતે હોય, જમીન સાથે હંમેશા શિરોલંબ દિશામાં ઊભી હોય, એટલે કે અહીંયા 90ના ખૂણા સાથે દિવાલ હંમેશા જમીન સાથે ઊભી હોય. અને આ જમીન ધારી લઈએ તો જમીન સાથે આ દિવાલમાં અહીંયા કોઈક બારી છે ત્યાં અડે એ રીતે ત્રાસી નિસરણી મૂકેલી છે, કારણ કે નિસરણી છે આપણે મોટાભાગે ત્રાસી જ મૂકતા હોઈએ છીએ. તો આ રીતે એક નિસરણી જમીન સાથે ટેકવેલી છે. અને અહીંયા કેટલીક માહિતી આપી છે કે નીચેનો છેડો છે દિવાલથી કેટલો મીટર દૂર છે? તો 2.5 મીટર. એટલે અહીંયા નામ આપી દઈએ ABC. તો AC એ નિસરણી થાય અને દિવાલથી એ કેટલી દૂર છે? તો આ માપ આપ્યું છે 2.5 મીટર. એટલે કે 2.5 મીટર એ દિવાલથી દૂર છે. અને બારી ક્યાં આવી છે? તો જમીનથી 6 મીટર ઊંચે જે દિવાલ છે એમાં બારી આવી છે. એટલે AB જે દિવાલ છે એમાં એ પાસે બારી આવી છે. તો આ ઊંચાઈ કેટલી છે? 6 મીટર. તો આપણે આ નિસરણીની લંબાઈ મેળવવાની છે. ટૂંકમાં કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું માપ મેળવવાનું છે. તો અહીંયા જે માહિતી આપી છે એ પ્રમાણે થોડું વર્ણન કરી નાખીએ. ધારો કે AC એ નિસરણીની લંબાઈ AB એ દિવાલ છે, અને એની ઊંચાઈ આપી છે 6 મીટર. એવી રીતે BC તો દિવાલથી નિસરણીનું અંતર, દિવાલથી નિસરણીના તળિયાનું અંતર અને જે આપ્યું છે 2.5 મીટર. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર છે 90. એટલે કે કાટકોણ ત્રિકોણ છે ABC. અને પાયથાગોરસના નિયમ મુજબ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ તેની ત્રીજી બાજુના વર્ગ બરાબર હોય. તો AB નો વર્ગ એટલે AB નું માપ આપ્યું છે 6 એટલે 6 નો વર્ગ થાય, વત્તા BC નું માપ આપ્યું છે 2.5 એટલે 2.5 નો વર્ગ બરાબર AC નો વર્ગ આપણે એટલે કે AC બાજુ જે નિસરણી છે મેળવવાની છે. તો અહીંયા લખી શકાય કે AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ થાય 36 વત્તા 2.5 નો વર્ગ તો 25 નો વર્ગ કરીએ તો 625 થાય અને પછી એમાં 2 પોઈન્ટ કાપી નાખીએ તો 6.25 થશે. અને જો ન સમજાતું હોય તો 2.5 ગુણ્યા 2.5 એટલે કે 25 ગુણ્યા 25 કરીએ તો 625 થાય. 1 પોઈન્ટ આનો કાપીએ અને 1 પોઈન્ટ આનો એટલે કુલ કેટલા પોઈન્ટ કાપવાના રહે? 2 એટલે 6.25 આવી જાય. અને 36 વત્તા 6.25 આ બેનો સરવાળો કરીએ તો અહીંયા લખાશે 36. તો 25 અને 6 ને 6 12 ના 2 વધી 1 અને 4 એટલે કે 42.25. તો અહીંયા લખાય AC નો વર્ગ બરાબર 42.25. હવે 42.25 નું વર્ગમૂળ કાઢવું છે. વર્ગમૂળ કાઢતા આવડે નહીં, કારણ કે આવી કોઈ આપણે સંખ્યા શીખ્યા હોઈએ નહીં. તો 42.25 લઈ લેવાના એટલે 4225 અને એના અવિભાજ્ય અવયવ પાડી અને વર્ગમૂળ કાઢી નાખવાનું. તો 4225 એ બેકી સંખ્યા નથી એટલે 2 થી તો ભાગ નહીં હાલે. તો 3 થી હાલે કે નહીં હાલે? તો સરવાળો કરી જોઈએ તો 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 4 13, 13 એ 3 ના ઘડિયામાં આવે નહીં એટલે 3 થી પણ ભાગ ન હાલે. 5 થી હાલશે તો 5 થી એટલે 8 × 5 = 40, 2 વધે એટલે 22 થાય.
तो 5 ચોક 20 થાય, પાછા 2 વધે એટલે 25 થાય, 5 5 25, 845. ફરીવાર 5 થી ભાગ હાલશે, 5 એકા 5, 3 વચ્ચે તો 36 થાય, એટલે 6 પંચા ને 30, 4 વધે 45 થાય, 9 પંચા 45, એટલે 169. 169 એ જાણીતી સંખ્યા છે 13 નો વર્ગ, એટલે સીધા 13 થી અવયવ પાડી દેવાના, 13 એકા 13. તો અવિભાજ્ય અવયવો શું મળ્યા? 4225 ના. તો 5 ગુણ્યા 5, આ 5 ની એક જોડી મળી અને એક જોડી મળી 13 ની. તો એક એક જોડી લઈએ તો 5 અને 13, 13 પંચા કેટલા થાય? 65. એટલે એનો મતલબ એવો થયો કે આનું વર્ગમૂળ 4225 નું કેટલું થાય? 65. પણ આપણી પાસે તો કેટલો છે? 42.25, એટલે એક પોઈન્ટ આમાંથી કાપવી પડશે, 6.5. અને આ થોડું આશરે નક્કી કરવાનું, કારણ કે 42 છે તો એ કોની વચ્ચે જવાબ આવે? તો 42 એટલે 6 નો વર્ગ થાય 36, 6 નો વર્ગ કેટલો થાય? 36, અને 7 નો વર્ગ કરીએ તો 49 થાય. અને જવાબ જે છે 42.25 એ આ બે સંખ્યાની વચ્ચે આવે, એટલે એનો મતલબ કે જો 42.25 નું વર્ગમૂળ કાઢીએ તો આ બે સંખ્યાની વચ્ચે જવાબ આવવો જોઈએ, અને એ જવાબ છે એ આપણને મળી જાય છે, કારણ કે 42.25 નું વર્ગમૂળ શું આવ્યું? 6.7. એ 6 અને 7 ની વચ્ચે આવે છે. તો આ રીતે જવાબની થોડી ખાતરી કરી શકીએ. ટૂંકમાં AC બરાબર કેટલા મળ્યા? તો 6.5 મીટર. આમ નિસરણીની લંબાઈ છે એ 6.5 મીટર થશે. એટલે અહીંયા જવાબ લખવાનો કે આમ નિસરણીની લંબાઈ 6.5 મીટર છે. ઉદાહરણ 12, આકૃતિ 6.50 માં જો AD લંબ BC હોય તો સાબિત કરો કે AB નો વર્ગ વત્તા CD નો વર્ગ, એટલે AB નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ વત્તા CD એટલે આ બાજુનો વર્ગ, અને એ બંનેના વર્ગનો સરવાળો છે એ BD ના વર્ગ અને AC ના વર્ગના સરવાળા જેટલો છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા જોઈ શકાય છે કે AD છે BC ને લંબ આપ્યા છે, એટલે કે 90 નો ખૂણો બને, અને સીધી રેખા છે એક ખૂણો 90 નો બનતો હોય તો બીજો ખૂણો પણ 90 નો બને, કારણ કે સીધી રેખા એટલે 180 ના ખૂણા, એના બે સરખા ભાગ પાડો તો 90 થાય. ટૂંકમાં આ બંને ત્રિકોણો ADB અને બીજો ત્રિકોણ ADC, આ બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ થઈ ગયા. અને કાટકોણ ત્રિકોણ હોય તો એમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો આપણે પ્રમેય લાગુ કરીએ તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એ રીતે બાજુના વર્ગો આવી જશે અને એના પરથી આ પરિણામ છે મેળવી શકાય. તો અહીંયા લખાણ એમ થાય કે ત્રિકોણ ADC પરથી, ADC એટલે કે બીજા નંબરનું ત્રિકોણ છે, એના પરથી શું લખી શકીએ? તો D છે કાટખૂણો છે, તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો ત્રિકોણ ADC પરથી પાયથાગોરસના નિયમ મુજબ AD નો વર્ગ વત્તા DC નો વર્ગ બરાબર થશે AC નો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય, એટલે આ પરિણામ લખી શકાય, અને આ પરિણામને નંબર 1 આપી દઈએ. એ જ રીતે 1 નંબરનું ત્રિકોણ છે એની અંદર પાયથાગોરસનો નિયમ લખીએ તો ત્રિકોણ ADB માં પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? તો કાટખૂણો બનાવતી બે બાજુ છે AD અને BD, એટલે AD નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર થશે AB નો વર્ગ. સમીકરણ નંબર 2 આપી દઈએ. તો અહીંયા દરેક બાજુના વર્ગો મળી ગયા છે. હવે આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા જોઈએ તો આપણે મેળવવાના છે AB નો વર્ગ વત્તા CD નો વર્ગ. હવે AB નો વર્ગ, AB એટલે આ બાજુ થશે, અને વત્તા કોનો વર્ગ લાવવાનો છે? CD એટલે આ બાજુ. તો કઈ રીતે આવશે? એ બંને બાજુના વર્ગોનો સરવાળો આ બંને પરિણામ પરથી. તો અહીંયા એમ લખી શકાય કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરીએ અને જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરીએ તો આમ લખી શકાય કે AB ના વર્ગમાંથી AC નો વર્ગ બાદ થાય, AB નો વર્ગ માઇનસ AC નો વર્ગ. એવી જ રીતે AD નો વર્ગ વત્તા BD નો વર્ગ, એમાંથી બાદ થશે
એડીનો વર્ગ વત્તા ડીસીનો વર્ગ કૌંસ કરીને લખ્યું અને હવે પછી એના ચિહ્નો બદલીએ તો સાદુરૂપમાં એડીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ માઇનસ એડીનો વર્ગ માઇનસ ડીસીનો વર્ગ થશે. વત્તા એડીનો વર્ગ અને માઇનસ એડીનો વર્ગ છે એટલે 0 થઈ જાય તો બાકી શું રહે? બીડીનો વર્ગ માઇનસ ડીસીનો વર્ગ. તો આટલું બાકી રહે. એબીનો વર્ગ અને બીજું શું લાવવાનું છે આપણે પરિણામમાં? વત્તા સીડીનો વર્ગ લાવવાનું છે. તો આમાંથી જે સીડીનો વર્ગ છે એને ડાબી બાજુ લઈ જઈએ તો વત્તા થઈ જાય તો વત્તા સીડીનો વર્ગ બરાબર અહીંયા બાકી રહે છે બીડીનો વર્ગ એટલે બીડીનો વર્ગ એમનેમ લખી નાખીએ અને આ બાજુથી જે એસીનો વર્ગ છે એને જમણી બાજુ લઈ જઈએ તો વત્તા થઈ જાય એટલે લખાય વત્તા એસીનો વર્ગ. તો પરિણામ જુઓ તો ખ્યાલ આવી જશે કે એબીનો વર્ગ વત્તા સીડીનો વર્ગ બરાબર બીડીનો વર્ગ વત્તા એસીનો વર્ગ સાબિત કરવાનું છે અને એ પરિણામે જ આ પરિણામ આપણને સાબિત થઈ જાય છે. તો આ રીતે પરિણામને લાવવાનું છે. હવે અહીંયા કોઈ એવી રીત નથી કે કઈ રીતે ખબર પડી જાય કે આ રીતે જ આપણે દાખલો ગણવો, પણ જ્યારે બાજુઓના વર્ગ આપ્યા હોય ત્યારે એવું સમજવું કે પાયથાગોરસના નિયમ પ્રમાણે જો તારવણી કરીએ તો એ આ રીતે થઈ શકે. એટલે દાખલાને થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડે. 2-4 વખત પ્રેક્ટિસ કરીએ તો પછી એ દાખલો છે એ આ રીતે ગણાય એ આપણને ખબર પડી જાય અને આપણે એને સરળતાથી ગણી શકીએ. ઉદાહરણ 13 ખૂણો એ કાટખૂણો હોય તેવા ત્રિકોણો ABCમાં BL અને CM મધ્યગાઓ છે. સાબિત કરો કે 4BLનો વર્ગ વત્તા CMનો વર્ગ બરાબર 5BCનો વર્ગ. તો અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે એ છે કાટખૂણો છે અને એવો ત્રિકોણ છે એ ABC છે તથા BL અને CM એ મધ્યગાઓ છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણની અંદર મધ્યગાઓ હોય એ જે બાજુ પર દોરવામાં આવી હોય તે બાજુના બે સમાન ભાગ કરે. એનો મતલબ કે BMનું જેટલું માપ હશે એટલું જ માપ AMનું થશે કારણ કે M બિંદુ છે એ ABના બે સમાન ભાગ કરે M એ મધ્ય બિંદુ થઈ જાય અને એ જ પ્રમાણે અહીંયા CL અને ALના બે સમાન ભાગ થઈ જાય કારણ કે BL એ AC પર દોરેલી મધ્યગા છે. હવે સાબિત કરવાનું છે આ રીતનું પરિણામ છે અને આકૃતિમાં જોઈ શકાય છે કે કુલ 3 ત્રિકોણોની અંદર એ ખૂણો કાટખૂણો હોય એ લાગુ પડે છે. મોટો ત્રિકોણ છે BAC તો એની અંદર પણ એક ખૂણો કાટખૂણો છે એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આની અંદર પણ કર્ણનો વર્ગ બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર થાય અને એવી રીતે નાના બે ત્રિકોણો AMC અને બીજો ત્રિકોણ BAL એની અંદર પણ પાયથાગોરસનો નિયમ લગાડી અને અલગ અલગ બે પરિણામ લાવશું અને એના પરથી આ પરિણામ સાબિત થશે. તો સૌપ્રથમ ત્રિકોણ ABCમાં એટલે અહીંયા લખી શકાય કે ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે. ખૂણો એ કાટખૂણો છે તથા BL અને CM અનુક્રમે AC અને AB પર દોરેલ મધ્યગા છે. હવે ત્રિકોણ ABCમાં પાયથાગોરસનો નિયમ લગાડીએ તો ત્રિકોણ ABCમાં પાયથાગોરસના નિયમ મુજબ તો નિયમ પ્રમાણે શું લખી શકાય તો કર્ણનો વર્ગ એટલે BCનો વર્ગ એ બંને કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળા જેટલું હોય એટલે ABનો વર્ગ વત્તા ACનો વર્ગ. આને કહી દે સમીકરણ નંબર 1. હવે આ જ રીતે ત્રિકોણ જે નાના ત્રિકોણો છે AMC એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો અહીંયા લખી શકાય આગળ તથા ત્રિકોણ AMC માં માપ ખૂણો A બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ કર્ણ કયો થશે તો એ ખૂણો છે કાટખૂણો છે એટલે MC એ કર્ણ થાય એટલે MC નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા આવશે AM નો વર્ગ.
હવે આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવશે કે એ એમ, તો એ એમ શું છે? તો આટલી બાજુનું માપ છે, એટલે કે એ બી જે બાજુ હોય એને જો 2 વડે ભાગીએ તો એ એમ મળી જાય. અને એનાથી ઉલટું લખવું હોય તો એ એમ બરાબર આમ લખી શકાય કે એ એમ જો મેળવવું હોય તો એ બીને 2 વડે ભાગવા પડે તો આપણને એ એમ મળે. એટલે એ એમની જગ્યાએ એ બીના છેદમાં 2 લખી શકાય, તો એ કિંમત અહીંયા લખીએ. તો આના પરથી MC નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા એ બીના છેદમાં 2 લખી શકાય અને એનો વર્ગ. કારણમાં શું લખવાનું? તો એ એમ બરાબર એ બીના છેદમાં 2. વર્ગ કરી નાખીએ તો MC નો વર્ગ બરાબર થાય AC નો વર્ગ વત્તા એ બીના વર્ગના છેદમાં 4. 4 નો લસા લઈ લઈએ તો 4 વડે AC ને ગુણાઈ જાય, એટલે MC નો વર્ગ બરાબર 4 AC નો વર્ગ વત્તા એ બી નો વર્ગના છેદમાં 4, અને 4 બરાબરની આ બાજુ આવે તો 4 MC નો વર્ગ બરાબર 4 AC નો વર્ગ વત્તા એ બી નો વર્ગ. તો આ રીતે એક પરિણામ મળશે. આને પરિણામ નંબર 2 કહી દઈએ. અને જે પરિણામ આપણે નાના ત્રિકોણ ઉપરથી મેળવ્યું AMC, એ જ પરિણામ એ જ રીતે હવે એક બીજો નાનો ત્રિકોણ મળે છે ALB, એના પરથી આના જેવું એક પરિણામ મેળવીએ. તો અહીંયા લખીએ આગળ કે ત્રિકોણ ALB માં ખૂણો A બરાબર 90 છે, અને પાયથાગોરસના નિયમ મુજબ તો આના પરથી શું લખી શકાય? તો કર્ણનો વર્ગ એટલે BL કર્ણ થાય, એટલે BL નો વર્ગ બરાબર થશે AL નો વર્ગ વત્તા AB નો વર્ગ. હવે ફરીવાર છે AL જે છે આ ટુકડો, એની જગ્યાએ શું લખી શકાય? તો આની જેમ AL બરાબર આપણે લખી શકીએ આખી બાજુ AC ના છેદમાં 2. આવું શા માટે કરીએ છીએ? તો આપણી પાસે જે સમીકરણ 1 છે એમાં AB અને AC ના માપ એના બરાબર માપ આપ્યા છે. AL નું માપ અહીંયા કોઈ નથી, એટલે AL ને AC માં ફેરવી નાખવાના. તો આના પરથી BL નો વર્ગ બરાબર AL ની જગ્યાએ લખીએ AC ના છેદમાં 2 અને એનો વર્ગ વત્તા AB નો વર્ગ. ફરીવાર વર્ગ આપી દઈએ તો BL નો વર્ગ બરાબર AC ના વર્ગના છેદમાં 4 વત્તા AB નો વર્ગ. લસા લઈ લઈએ તો 4 વડે અહીંયા ગુણાઈ જાય, અને 4 જે છેદમાં આવશે અહીંયા BL સાથે ગુણાઈ જશે, એટલે 4BL નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા 4AB નો વર્ગ થશે. સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે સમીકરણ 2 અને 3 તમે જુઓ તો 4BL નો વર્ગ આવ્યો અને અહીંયા 4MC નો વર્ગ આવ્યો. અને સમીકરણ જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ આવી ગઈ. 4 સામાન્ય કાઢી લઈએ તો BL નો વર્ગ અને MC નો વર્ગ. હવે જમણી બાજુ લાવવાની છે, એટલે બંને સમીકરણ જે આપ્યા છે બેનો સરવાળો કરીએ તો જમણી બાજુ આવી જાય. એટલે સમીકરણ આગળ લખીએ, સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા તો ડાબી બાજુનો સરવાળો થશે 4MC નો વર્ગ વત્તા 4BL નો વર્ગ બરાબર જમણી બાજુ આપ્યા છે 4AC નો વર્ગ વત્તા AB નો વર્ગ વત્તા AC નો વર્ગ વત્તા 4AB નો વર્ગ. હવે 4 વખત AC નો વર્ગ અને AC નો વર્ગ એટલે 5 વખત થઈ જાય, અને એવી જ રીતે 5 વખત AB નો વર્ગ થઈ જાય. અને 4 અહીંથી સામાન્ય કાઢી લઈએ તો 4 કૌંસમાં MC નો વર્ગ વત્તા BL નો વર્ગ બરાબર 5 AC નો વર્ગ થાય વત્તા 5 AB નો વર્ગ. બંનેમાંથી 5 સામાન્ય કાઢી લઈએ તો 5 AC નો વર્ગ વત્તા AB નો વર્ગ આટલું કૌંસમાં બાકી રહે. અને AC નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર શું છે? તો આપણે શરૂઆતમાં તમે જુઓ તો સમીકરણ નંબર 1 AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ છે, એટલે અહીંયા BC નો વર્ગ લખી શકાય. તો આની જગ્યાએ BC નો વર્ગ લખી નાખીએ તો 5 BC નો વર્ગ થઈ જાય, અને એના બરાબર મળ્યું 4 MC નો વર્ગ વત્તા BL નો વર્ગ. તો જે સાબિત કરવાનું હતું પરિણામ કે 4 MC નો વર્ગ વત્તા BL નો વર્ગ
બરાબર 5 BCનો વર્ગ એ પરિણામ છે એ સાબિત થઈ જાય છે, અહીંયા જોઈ શકાય છે. તો આ રીતે અગત્યનું પરિણામ છે અને સરળતાથી સાબિત કરી શકાય છે. ઉદાહરણ 14. ઓ એ લંબચોરસ ABCDના અંદરના ભાગનું કોઈ બિંદુ હોય. જુઓ આકૃતિ 6.52. ઓ છે એ લંબચોરસ ABCDના અંદરના ભાગમાં આવેલું કોઈ એક બિંદુ છે. તો સાબિત કરો કે OBનો વર્ગ એટલે આ રેખાખંડ OBનો વર્ગ વત્તા ODનો વર્ગ એ બરાબર છે OAનો વર્ગ વત્તા OCનો વર્ગ. તો આ રીતનું પરિણામ સાબિત કરવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ લંબચોરસ હોય તો એના ચારે ચાર ખૂણા છે એ કાટખૂણા હોય અને સામસામેની બાજુઓના માપ સમાન હોય. તો BCને સમાંતર સૌપ્રથમ એક રેખા PQ દોરશું જે BCને સમાંતર છે. પરિણામે જો B પાસે 90નો ખૂણો હોય તો P પાસે બનતા ખૂણા પણ કેટલા હોય? 90-90ના થઈ જાય, કારણ કે બંને સમાંતર છે. અને તે જ રીતે Q પાસે બનતા ખૂણા પણ 90-90ના થઈ જશે. અને જો આ ચારે ખૂણા કાટખૂણા દેખાય એ પ્રમાણે થઈ જાય તો ચારે ચાર ત્રિકોણો દેખાય છે. ઉપર તમે જુઓ તો APO, એવી રીતે OPB, બે ત્રિકોણો અહીંયા અને બે ત્રિકોણો DQO અને બીજો OQC. આ ચારે ચાર ત્રિકોણો એ કાટકોણ ત્રિકોણ થઈ જાય અને એની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો ચાર પરિણામ મળી જાય અને એ ચારે ચાર પરિણામનો ઉપયોગ કરી અને આ પરિણામ સાબિત કરી શકાય. તો સૌપ્રથમ અહીંયા આપણે આકૃતિનું વર્ણન કરીએ. તો અહીં ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે, તથા O બિંદુ તેની અંદર આવેલ છે. હવે BC સમાંતર PQ દોરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણો APO બરાબર ખૂણો BPO બરાબર 90 તથા ખૂણો DQO બરાબર ખૂણો CQO બરાબર 90. ચારે ચાર ખૂણા 90-90ના થઈ જશે. હવે ત્રિકોણ APO માં પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય? તો કર્ણનો વર્ગ એટલે AOનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા બરાબર થાય એટલે APનો વર્ગ વત્તા POનો વર્ગ. આને કહી દે સમીકરણ નંબર 1. એવી રીતે નીચેનો જે ત્રિકોણ છે POB એની અંદર પાયથાગોરસનો નિયમ વાપરીએ તો ત્રિકોણ PBO માં પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય? તો કર્ણનો વર્ગ એટલે OB કર્ણ થશે એટલે OBનો વર્ગ બરાબર PBનો વર્ગ વત્તા POનો વર્ગ. સમીકરણ નંબર 2 આપી દઈએ. તેવી જ રીતે જમણી બાજુના ત્રિકોણો છે એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો ત્રિકોણ DQO માં પાયથાગોરસના નિયમ મુજબ DOનો વર્ગ બરાબર થાય OQનો વર્ગ વત્તા QDનો વર્ગ. અને નીચેનો ત્રિકોણ જે છે ત્રિકોણ OQC માં પાયથાગોરસના નિયમ મુજબ કર્ણ થશે OC એટલે OCનો વર્ગ બરાબર OQનો વર્ગ વત્તા QCનો વર્ગ. સમીકરણ નંબર 4. હવે પરિણામ શું સાબિત કરવાનું છે? તો OBનો વર્ગ વત્તા ODનો વર્ગ બરાબર. તો OBનો વર્ગ અને ODનો વર્ગ લાવવા માટે સમીકરણ 2 માં તમે જુઓ તો OBનો વર્ગ બરાબર કિંમત મળી અને સમીકરણ 3 માં ODના વર્ગ બરાબર કિંમત મળી છે. એટલે સમીકરણ 2 અને 3નો સરવાળો કરીએ તો પરિણામ જે લાવવાનું છે એની ડાબી બાજુ મળે.
तो अहींया आगळ लखीए के समीकरण 2 અને 3 नो सरवाळो करता तो OB नो वर्ग वत्ता OD नो वर्ग बराबर अहींया DO कहो के OD कोईमां कांई फेर पड़शे नहीं। PB नो वर्ग वत्ता PO नो वर्ग वत्ता अहींया समीकरण 3 मां छे OQ नो वर्ग वत्ता QD नो वर्ग। तो डाबी बाजू आवी गई। जमणी बाजू शुं लाववानुं छे तो OA नो वर्ग अने OC नो वर्ग लाववानो छे। तो अहींया OC ना वर्ग बराबर आ परिणाम आप्युं छे OQ नो वर्ग। तो आनी अंदर तमे जुओ तो OQ नो वर्ग अने QC नो वर्ग। तो QC नो वर्ग आमां आपेलो नथी। हवे आकृतिनी अंदर जुओ तो ख्याल आवशे के आपणे PQ छे समांतर BC दोरेली छे અને BC ने समांतर कोई पण रेखा होय तो एनाथी बनतो चतुष्कोण PBCQ एक लंबचोरस थाय અને लंबचोरस होय तो सामसामेनी बाजुओना माप समान होय એટલે એનો મતલબ એવો થાય કે PB નું માપ જેટલું હશે એટલું જ માપ CQ નું થાય અને તેવી જ રીતે જેટલું માપ DQ નું હશે એટલું જ માપ કોનું હશે તો AP નું હશે। એટલે આ બે બાજુ આને સમાંતર એટલે કે આના જેટલી જ થાય અને આ બાજુ PB નું જેટલું માપ છે એટલું જ માપ એ CQ નું થશે અને એ કિંમત છે આ સમીકરણમાં મૂકીએ તો આના પરથી એમ લખી શકાય કે PB બરાબર CQ લખી દઈએ તો અહીંયા CQ નો વર્ગ થાય વત્તા PO નો વર્ગ એમનેમ રાખીએ વત્તા OQ છે તો OQ પણ એમનેમ રહેવા દઈએ વત્તા QD છે તો QD બરાબર શું મળ્યું તો અહીંયા આકૃતિમાં ફરીવાર જુઓ તો QD બરાબર લખી શકીએ AP એટલે AP નો વર્ગ લખી દઈએ। અહીંયા કારણમાં લખવાનું કારણ કે PB બરાબર CQ છે PB બરાબર CQ છે અને DQ બરાબર AP છે અને આવું શા માટે કર્યું આપણે તો આપણી પાસે કિંમત સમીકરણ જે બાકીના છે 1 અને 4 એની અંદર જોઈ શકાય છે કે AP નો વર્ગ અને PO ના વર્ગની કિંમત છે। તો હવે અહીંયા સરળતાથી આપણને AP નો વર્ગ અને PO નો વર્ગ મળી જાય છે તો બેયને ભેગા કરીએ તો એના બરાબર સમીકરણ 1 પરથી એવો લખી શકાય એટલે કે એવો નો વર્ગ અને તે જ રીતે CQ અને OQ ने भेगा करिए तो एना परथी समीकरण 4 मुजब OC नो वर्ग लखी शकाय अने ए परिणाम साबित करवानुं छे एटला माटे आ प्रकारनो फेरफार कर्यो। तो हवे आ बंनेने भेगा करिए तो आम लखाशे CQ नो वर्ग वत्ता OQ नो वर्ग पहेलुं अने त्रीजा नंबरनुं छे ए साथे लख्या वत्ता आ बीजुं PO नो वर्ग अने वत्ता AP नो वर्ग। आना बराबर थी समीकरण 4 उपरथी OC लखी शकाय अने आना बराबर समीकरण 1 उपरथी AO लखी शकाय। तो एनी किंमत मूकीए तो अहींया थशे OC नो वर्ग अने वत्ता अहींया लखाशे समीकरण 1 में जोई शकाय छे AO नो वर्ग एटले AO नो वर्ग। अहींया पाछुं लखवानुं के समीकरण 4 અને 1 परथी एनी किंमत मूकी અને હવે પરિણામ તમે જુઓ તો OB નો વર્ગ વત્તા OD નો વર્ગ બરાબર શું લાવવાનું હતું તો OC નો વર્ગ વત્તા AO નો વર્ગ અને અહીંયા જુઓ તો ખ્યાલ આવી જશે કે OC નો વર્ગ અને AO નો વર્ગ આવી ગયો। તો આમ પરિણામ છે આપણને મળી જશે OB નો વર્ગ વત્તા OD નો વર્ગ બરાબર આ પહેલા લખી નાખીએ સરવાળો છે એટલે ક્રમનું મહત્વ નથી અને વત્તા OC નો વર્ગ। તો પરિણામ છે સાબિત થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી બધા જ ઉદાહરણની ગણતરી તથા સમજૂતી દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો દરેક પ્રકરણના વધારાના દાખલા ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ www.gujaratimaths.com ની મુલાકાત લો। થેન્ક યુ।